નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે સુવાહકોના સ્થિત વિદ્યુતશાસ્ત્ર લેક્ચરની અંદર આપણે કેટલાક અગત્યના પરિણામો જોયા હતા, જે તમને કદાચ યાદ પણ હશે, અને જો યાદ ન હોય તો હું ડિસ્ક્રિપ્શનની અંદર એની લિંક મૂકી દઈશ, એ જરા તમે એક વખત ચેક કરી લેજો. તો સુવાહકો, કોઈપણ સુવાહકને જો સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એના કેટલાક અગત્યના પરિણામો હોય છે, જે આપણે લાસ્ટ ટાઈમ ચર્ચા કરી ચૂકેલા છીએ. એ કયા કયા હતા એ તમને જો થોડાક યાદ કરાવું તો પહેલું પરિણામ હતું કે કોઈપણ સુવાહકને જો સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એ સુવાહકની અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય છે? શૂન્ય હોય છે. યાદ હશે તમને, મેં તમને સમજાવ્યું હતું કે કોઈ પણ આ રીતનો સુવાહક હોય તો એની અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર E બરાબર કેટલું હોય છે? શૂન્ય હોય છે. બરોબર છે? ઓકે. એના પછી બીજી આપણે વાત કરી હતી કે સુવાહકની સપાટી પર જે વિદ્યુત ક્ષેત્ર હોય છે એ વિદ્યુત ક્ષેત્ર સપાટીને કેવું હોય છે? તો લંબરૂપે હોય છે. વિદ્યુત ક્ષેત્ર સપાટીને કેવું હોય છે? લંબરૂપે. અહીંયા હું શોર્ટમાં લખીશ, સપાટીને લંબરૂપે હોય છે. યાદ છે ને કે કોઈ પણ વીજભારિત સપાટી હોય એના ઉપર જે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્ર સપાટીને હંમેશા કેવું હશે? તો લંબરૂપે હશે. એનું આગળ વિદ્યુત ક્ષેત્ર કેવું હોય તો એ સપાટીને હંમેશા કેવું હોય? 90 ડિગ્રીના એંગલે હશે, એટલે કે લંબરૂપે હશે. ઓકે. એના પછી ત્રીજી આપણે વાત કરી હતી કે સુવાહકની અંદરના વિસ્તારમાં વિદ્યુત ભાર હાજર હોતો નથી. કોઈ પણ સુવાહકની અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું? શૂન્ય. તો એની અંદર કોઈ વિદ્યુત ભાર પણ હાજર હશે નહીં. એ પણ આપણે વાત કરી ચૂક્યા છીએ. એના પછી ચોથું જે હતું એની અંદર આપણે એવું કહ્યું હતું કે સુવાહકના સમગ્ર કદ પર જે વિદ્યુત સ્થિતિમાન હોય છે એ વિદ્યુત સ્થિતિમાન કેવું હોય છે? તો અચળ હોય છે. સુવાહકના સમગ્ર કદ પરનું વિદ્યુત સ્થિતિમાન હંમેશા કેવું હોય છે? તો અચળ હોય છે. એના પછી પાંચમો પોઈન્ટ આપણે જોયો હતો કે સુવાહકની સપાટી પર જો આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવા માંગતા હોય તો એનું સૂત્ર હતું E બરાબર સિગ્મા અપન એપ્સિલોન નોટ, અને જો સદિશ સ્વરૂપ હોય તો સિગ્મા અપન એપ્સિલોન નોટ ઇન્ટુ શું આવશે? n કેરેટ. આ પણ આપણે જોયું હતું. અને છેલ્લો પોઈન્ટ જે હતો એ હતો ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ. આ યાદ હશે તમને? ગાડીની અંદર બેઠા હોય અને કદાચ જો આપણા ઉપર વીજળી પડે, જો ગાડીના દરવાજા બંધ હોય તો આપણને કોઈ અસર થશે નહીં, કારણ કે આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગની અસર હેઠળ છીએ, એટલે આપણને કોઈ પણ જાતની વીજળીની અસર થવાની નથી. એટલે કે સુવાહકની અંદર કોઈ બખોલ વિચારવામાં આવે તો એ બખોલની અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? શૂન્ય હશે. તો આ 6 પોઈન્ટ જે હતા એ આપણે આગળ જોઈ ચૂકેલા છે. આ 6 પોઈન્ટ થોડાક મહત્વના છે, થોડાક યાદ રાખવાનો પ્રયત્ન કરજો. બહુ સિમ્પલ છે કે સુવાહકની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? શૂન્ય હોય. બીજો કે વિદ્યુત ક્ષેત્ર હંમેશા સપાટીને કેવું હોય છે? તો લંબરૂપે હોય છે. ત્રીજું, તો અંદરના ભાગમાં કોઈ વિદ્યુત ભાર હાજર હશે નહીં. ના જ હોય. કેમ ના હોય? કારણ કે અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું? શૂન્ય. તો કોઈ વિદ્યુત ભાર પણ હાજર હશે નહીં. ચોથું કે સમગ્ર કદ પરનું વિદ્યુત સ્થિતિમાન કેવું હોય છે? તો અચળ હોય છે. એ પણ ટોપિક મહત્વનો છે. અને એના પછી પાંચમો કે સુવાહકની સપાટી પરનું વિદ્યુત ક્ષેત્ર E સદિશ બરાબર જો આપણે શોધવું હોય તો સિગ્મા અપન એપ્સિલોન નોટ ઇન્ટુ શું આવશે? n કેરેટ. આનો આપણે આખો અલગથી વિડિયો બનાવ્યો હતો, જે તમને યાદ હોય તો તમે એ પણ ચેક કરજો. અને છઠ્ઠો પોઈન્ટ છે ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ. બરોબર છે કે સુવાહકની બખોલમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય છે? શૂન્ય હોય છે. તો આ બધા પોઈન્ટો આપણે આગળ વાત કરી ચૂકેલા છીએ. બરોબર છે. હવે આજે આપણે એક નવા ટોપિકની વાત કરવાના છીએ, જે ફિઝિક્સનો બહુ ઇમ્પોર્ટન્ટ એવો ભાગ કહી શકાય છે, કારણ કે એની મદદથી જ આપણે કેપેસિટરની રચના કરી શકીએ છીએ. ઓકે. તો એ છે ડાઇલેક્ટ્રિક અને એનું ધ્રુવીકરણ. ડાઇલેક્ટ્રિક એન્ડ ધ્રુવીકરણ. હવે ડાઇલેક્ટ્રિક કોને કહેવાય? બરોબર છે. એ વસ્તુ આપણે સમજવાના છીએ, અને પછી એનું ધ્રુવીભવન પણ આપણે સમજવાના છીએ. તો સૌપ્રથમ ડાઇલેક્ટ્રિકની આપણે વાત કરીએ એના પહેલા જો તમને યાદ હોય તો આપણે સુવાહકની અંદર સુવાહક જે છે એ સુવાહકને જો સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવશે તો એના ઉપર શું અસર થશે? આપણે આ વસ્તુ જાણીએ છીએ, મેં તમને એ વસ્તુ સમજાવી દીધી છે
કે સપોઝ હું તમને એમ કહું કે અહીંયા આગળ એક સુવાહક છે, જરા એક્ઝેક્ટ સમજજો, અહીંયા આગળ એક આ રીતનો સુવાહક પદાર્થ આપણે મૂકી દઈએ, બરોબર છે. આપણને ખ્યાલ છે કે સુવાહકની અંદર વિદ્યુત ભાર વાહકો તરીકે કોણ રહેલા હોય છે? તો ઇલેક્ટ્રોન, જેને આપણે મુક્ત ઇલેક્ટ્રોન કહેતા હતા. ઓકે, આવા સુવાહકને જો સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે, આ રીતના સમાન બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો શું થશે? જેને આપણે E નોટ કહીએ, બરોબર છે. તો આ રીતના સમાન બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવશે તો આની અંદર રહેલા જે મુક્ત ઇલેક્ટ્રોન હશે એ બધા કઈ તરફ ખેંચી જશે? તો આપણને યાદ છે કે વિદ્યુત ક્ષેત્ર, જે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે એ કઈ તરફ હોય? તો આપણને ખ્યાલ છે કે ધનથી ઋણ તરફ હોય છે. આમ હોય છે ને? તો આની અંદરના મુક્ત ઇલેક્ટ્રોન કઈ તરફ ખેંચાઈ જશે? તો આપણને ખ્યાલ છે કે બધા મુક્ત ઇલેક્ટ્રોન આ તરફ આવી જશે, કારણ કે ધન અને ઋણ વચ્ચે આકર્ષણ થાય એટલે સુવાહકની અંદરના જે ઋણ વિદ્યુત ભારો હશે એ બધા આ તરફ આવી જવાના છે અને જે ધન વિદ્યુત ભારો હશે એ બધા આ તરફ ખસી જશે, કારણ કે આ તરફ ઋણ વિદ્યુત ક્ષેત્ર ધનથી ઋણ તરફનું છે. ઓકે, તો આ વસ્તુ આપણે લાસ્ટ ટાઈમ ભણી ચૂકેલા છે, બરોબર છે. સમાન વિદ્યુત ક્ષેત્રમાં સુવાહકની વર્તણૂક કેવી હોય છે એ વસ્તુ ખૂબ જ સમજવા જેવી છે. એક વાત ફરીથી સમજજો કે મેં એક સમાન બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં એક સુવાહક પદાર્થ મૂક્યો છે તો સુવાહકની અંદર રહેલા જે મુક્ત ઇલેક્ટ્રોન છે એ બધા ખેંચાઈને આ તરફ આવી જશે અને ધન વિદ્યુતભારો આ તરફ આવી જશે. હવે જો હું સુવાહકની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્રની વાત કરું તો એ વિદ્યુત ક્ષેત્ર ધનથી ઋણ તરફ એટલે કે આ દિશામાં હશે, જેને આપણે E ઇન્ટરનલ કહી દઈએ, ઇલેક્ટ્રિક ફીલ્ડ ઇન્ટરનલ સાઇડ, બરોબર છે. તો આપણે એમ કહી શકીએ કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આમ છે અને એ વિદ્યુત ક્ષેત્રમાં આપણે સુવાહકને મૂકીએ તો ઋણ વિદ્યુતભારો આ તરફ, ધન વિદ્યુતભારો આ તરફ, તો અંદરનું જે વિદ્યુત ક્ષેત્ર છે એ ધનથી ઋણ તરફ આ દિશામાં હશે. બિલકુલ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની કઈ દિશામાં? વિરુદ્ધ દિશામાં હશે. આપણે આ વસ્તુ સમજી શકીએ છીએ. હવે આ પ્રક્રિયા, આ ધ્રુવીકરણ થવાની જે પ્રક્રિયા છે એ ક્યારજો સુધી ચાલુ રહેશે કે ઋણ વિદ્યુતભારો ક્યારજો સુધી આ તરફ આવી જશે, ક્યારજો સુધી આ તરફ આવે જશે અને ધન વિદ્યુતભારો આ દિશામાં ક્યારજો સુધી આવી જશે. એ વસ્તુ સમજવા માટે આપણે એમ કહી શકીએ કે જ્યારજો સુધી બાહ્ય વિદ્યુત ક્ષેત્ર અને અંદરનું વિદ્યુત ક્ષેત્ર સમાન ન થાય ત્યાં સુધી આ વિદ્યુતભારો ગતિ કરી જવાના છે. જેવું બાહ્ય વિદ્યુત ક્ષેત્ર અને અંદરનું વિદ્યુત ક્ષેત્ર સમાન થશે એટલે વિદ્યુતભારો ગતિ કરવાનું શું થઈ જશે? બંધ થઈ જશે, બરોબર છે. અને આ બંને જો સમાન થાય તો સુવાહકની અંદર આપણે જો વાત કરીએ, આપણે કોના માટે વાત કરી રહ્યા છીએ? તો સુવાહક પદાર્થ માટે. તો સુવાહકની અંદર બાહ્ય વિદ્યુત ક્ષેત્ર પ્લસ અંદરનું વિદ્યુત ક્ષેત્ર બરાબર આપણને કેટલું મળશે? તો 0 મળશે, બરોબર છે. કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર અને અંદરનું વિદ્યુત ક્ષેત્ર સમાન થઈ જાય એટલે વિદ્યુતભારો ગતિ કરવાનું શું થઈ જશે? બંધ થઈ જશે. આ આપણે કોના માટે વાત કરેલી છે? તો કોઈ સુવાહક પદાર્થ માટે આપણે આ વાત કરેલી છે. ઓકે, હવે અહીંયા આગળ જો હું તમને એમ કહું કે આ જે ઘટના છે એની અંદર જો હું તમને એક એવો ક્વેશ્ચન કરું કે સમજી લો કે આપણે સુવાહકની જગ્યાએ કોઈ ડાઇલેક્ટ્રિક પદાર્થ વિચારીએ, બરોબર છે. તો શું થાય? તો ડાઇલેક્ટ્રિક પદાર્થ જો આપણે મૂકીએ, સમજી લો કે આ રીતે ડાઇલેક્ટ્રિક પદાર્થ આપણે મૂકી દઈએ, બરોબર છે. આ જે છે એ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે, બરોબર. ઓકે, તો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર જે છે એને આપણે નામ આપીએ E નોટ. હવે જો ડાઇલેક્ટ્રિક પદાર્થ આપણે મૂકવામાં આવશે તો એની અંદર પણ જે વિદ્યુત ભારો હશે એ જવાનો પ્રયત્ન કરશે, પરંતુ આપણને ખ્યાલ છે કે ડાઇલેક્ટ્રિક પદાર્થો એ વન ટાઈપ ઓફ અવાહક પદાર્થો છે તો એની અંદર વિદ્યુત ભારો ગતિ કરી શકવાના નથી, પરંતુ એની અંદર વિદ્યુતીય બળ લાગવાની છૂટ આપવામાં આવે છે. વિદ્યુત ભારો ગતિ કરી શકવાના નથી, પરંતુ અહીંયા આગળ જે વિદ્યુત ભારો હશે એના ઉપર વિદ્યુતીય બળ લાગી શકે છે, એટલે કે અહીંયા આગળ વિદ્યુત ભારો ગોઠવવાનો પ્રયત્ન કરશે, એટલે કે અહીંયા આગળ થોડા ઘણા અંશે ઋણ વિદ્યુત ભારો આવશે, અહીંયા આગળ
થોડા ઘણા અંશે ધન વિદ્યુત ભારો આવશે. એટલે કે ઇન્ટરનલ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઉત્પન્ન થાય છે, પરંતુ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર કરતો પ્રમાણમાં કેવું હોય છે તો ઓછું હોય છે. બરોબર છે કે જ્યારે આપણે અવાહક પદાર્થ એટલે કે ડાઇલેક્ટ્રિક પદાર્થને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ છીએ તો કન્ડિશન કંઈક કેવી હોય તો હું ટૂંકમાં કહેવું તો કંઈક આવું કહી શકું કે ડાઇલેક્ટ્રિક પદાર્થ માટે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આટલું હોય તો અંદરનું વિદ્યુત ક્ષેત્ર જે છે એ માત્ર આટલું હશે. મેં જો બંનેની લંબાઈ અલગ અલગ બતાવી છે. એટલે કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર એ વધુ હશે, અંદરનું વિદ્યુત ક્ષેત્ર પ્રમાણમાં કેવું હશે ઓછું હશે, જે તમને આકૃતિની અંદર દેખાય છે. બરોબર છે. હવે આની અંદર જો આપણે વાત કરીએ તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થશે ખરું? તો કદાપી નહીં થાય. તો આપણે એની વાત કરીએ કે ડાઇલેક્ટ્રિક પદાર્થ માટે આ જે વાત કરી રહ્યા છીએ કોના માટે છે તો ડાઇલેક્ટ્રિક પદાર્થ માટેની છે. તો ડાઇલેક્ટ્રિક પદાર્થ માટે E0 પ્લસ E ઇન્ટરનલ is not equal to શું આવશે 0. પરિણામી વિદ્યુત ક્ષેત્ર કદાપી શૂન્ય થશે નહીં. આ વસ્તુ મારે તમને સમજાવવાની છે કે સુવાહકની અંદર પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું થઈ ગયું તો શૂન્ય થઈ જાય છે. કારણ કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર અને અંદરનું વિદ્યુત ક્ષેત્ર સમાન થઈ જાય તો વિદ્યુત ભારો ગતિ કરવાનું બંધ થઈ જશે. એટલે કે પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું થઈ ગયું શૂન્ય. પરંતુ ડાઇલેક્ટ્રિક પદાર્થની અંદર જે આ કન્ડિશન છે એ ડાઇલેક્ટ્રિક પદાર્થની અંદર પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થશે નહીં. ખ્યાલ આવી છે આની અંદર? ઓકે. કારણ કે એની અંદર બાહ્ય વિદ્યુત ક્ષેત્ર વધુ હોય, અંદરનું વિદ્યુત ક્ષેત્ર પ્રમાણમાં કેવું હોય છે ઓછું હોય છે. ઓકે. હવે અહીંયા આગળ આપણે જો કહેવું હોય તો ડાઇલેક્ટ્રિક પદાર્થ કોને કહેવાય એ જરા આપણે લખી કાઢીએ. તો ડાઇલેક્ટ્રિક એક એવો પદાર્થ છે જેમાં ડાઇલેક્ટ્રિક એક એવો પદાર્થ છે જેમાં વિદ્યુત ભારો ગતિ કરી શકતા નથી. બરોબર છે. વિદ્યુત ભારો ગતિ કરી શકવાના છે ના. બરોબર. એના સિવાય મારે જો કેવું હતું એમ પણ કહી શકું છું કે વિદ્યુત ભારોને પસાર થવા દેતો નથી. આ જે ડાઇલેક્ટ્રિક પદાર્થ છે એ એક એવો પદાર્થ છે જેમાં વિદ્યુત ભારો પસાર થઈ શકતા નથી. પરંતુ તેમાં વિદ્યુત ભારો એકબીજા પર વિદ્યુતીય બળ લગાડી શકે તેની છૂટ આપે છે. મેં ડાઇલેક્ટ્રિક પદાર્થ કેવો કહેલું છે તો એ જરા આખું સ્ટેટમેન્ટ તમે સમજો કે ડાઇલેક્ટ્રિક એક એવો પદાર્થ છે જેમાં વિદ્યુત ભારો પસાર થઈ શકતા નથી. વિદ્યુત ભારો આ ડાઇલેક્ટ્રિકની અંદરથી પસાર થઈ શકશે નહીં, પરંતુ તેમાં વિદ્યુત ભારો એકબીજા પર વિદ્યુતીય બળ લગાડી શકે છે, જેના લીધે એની અંદર ઋણ વિદ્યુત ભારો આ તરફ ખસે છે અને ધન વિદ્યુત ભારો એનાથી વિરુદ્ધ દિશામાં જાય છે. પરંતુ એ અંદરનું ફિલ્ડ એટલું બધું સ્ટ્રોંગ બની શકતું નથી, જેના લીધે પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થશે નહીં. બરોબર છે. તો એમ કહેવું હોય તો પણ આપણે કહી શકીએ કે ડાઇલેક્ટ્રિક એ ખરેખર અવાહક છે તેમ આપણે લખી શકીએ કે ડાઇલેક્ટ્રિક પદાર્થો જે છે એ વન ટાઈપ ઓફ કહેવા હોય તો શું કહી શકાય છે તો એક અવાહકો કહી શકાય છે. ખ્યાલ આવી જાય એની અંદર? તો પહેલા આ મેટર તમારે સમજવી પડશે. એના પછી આપણે એના બે મુખ્ય પ્રકાર જોવાના છીએ. જે આ ડાઇલેક્ટ્રિક પદાર્થો છે એના મુખ્ય બે પ્રકાર જોઈશું. પરંતુ એના પહેલા આ વસ્તુ સમજી લો કે સુવાહક પદાર્થ હોય અને એને જો સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવશે તો કન્ડિશન શું થશે તો ઋણ વિદ્યુત ભારો આ તરફ ખસશે, ધન વિદ્યુત ભારો આ તરફ ખસશે. એટલે કે અંદર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે જે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની બિલકુલ કઈ દિશામાં વિરુદ્ધ દિશામાં હશે.
બાહ્ય વિદ્યુત ક્ષેત્ર અને અંદરનું વિદ્યુત ક્ષેત્ર સમાન થાય એટલે વિદ્યુત ભારો ગતિ કરવાના શું થઈ જાય? બંધ થઈ જશે. એટલે કે સુવાહકની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું થઈ જાય? શૂન્ય થઈ જશે. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર વત્તા અંદરનું વિદ્યુત ક્ષેત્ર બરાબર કેટલું થાય? શૂન્ય થાય. પરંતુ કોની અંદર? તો સુવાહકની અંદર. પરંતુ જો અવાહક પદાર્થ એટલે કે ડાઇલેક્ટ્રિક પદાર્થને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવશે તો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર અને અંદરનું વિદ્યુત ક્ષેત્ર સમાન થશે નહીં, જે મેં અહીંયા બતાવેલું છે. તમે ધ્યાનથી જો, આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે અને આ અંદરનું વિદ્યુત ક્ષેત્ર છે. આ રેખા લાંબી છે, આ રેખા ટૂંકી છે. મતલબ કે અંદરનું વિદ્યુત ક્ષેત્ર પ્રમાણમાં કેવું હોય? ઓછું હોય. શેની અંદર? ડાઇલેક્ટ્રિકની અંદર. બરોબર છે. એટલે કે E નોટ વત્તા E ઇન્ટરનલ ઇઝ નોટ ઇક્વલ ટુ શું થઈ જાય? શૂન્ય થઈ જશે. બરોબર. ઓકે, તો ડાઇલેક્ટ્રિક એક એવો પદાર્થ છે જેમાં વિદ્યુત ભારો પસાર થઈ શકતા નથી. આ સ્ટેટમેન્ટ બરોબર સમજો કે ડાઇલેક્ટ્રિકની અંદરથી વિદ્યુત ભારો પસાર થઈ શકતા નથી, પરંતુ તેમાં વિદ્યુત ભારો એકબીજા પર વિદ્યુતીય બળ લગાડી શકે તેની છૂટ આપવામાં આવે છે. વિદ્યુતીય બળ લાગશે જેના લીધે આ પોલરાઇઝેશન થયેલું છે. બીજી વસ્તુ કે ડાઇલેક્ટ્રિક એ ખરેખર શું છે ભાઈ? તો અવાહકો છે. ક્લિયર થાય છે આટલી વસ્તુ? ઓકે, તો હવે આપણે આ જે ડાઇલેક્ટ્રિકની વાત કરેલી છે એના પ્રકાર આપણે જોવાના છે. તમે આ વસ્તુ નોટ કરી લેજો. તો યાદ રાખજો, આ આકૃતિ સુવાહક માટેની છે અને આ નીચેની જે છે એ આની નીચે જ લખજો કે આ કોના માટે છે? તો ડાઇલેક્ટ્રિક પદાર્થ માટે, જેને આપણે સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકેલું છે. બરોબર. ઓકે, હવે એના પછી આપણે ડાઇલેક્ટ્રિક પદાર્થ ના જે મુખ્ય બે પ્રકારો છે, પોલર એન્ડ નોન પોલર, એની થોડી વાત કરવાના છીએ. તો એને કઈ રીતે સમજી શકાય એ જરા જોઈએ. ઓકે, હવે એના જે બે મુખ્ય પ્રકાર છે એની આપણે વાત કરીએ તો સૌપ્રથમ આપણે જોઈશું ધ્રુવીય અણુ. બરોબર છે. ધ્રુવીય અણુ જેનો મતલબ થાય છે પોલર. આપણે બે પ્રકાર જોવાના છે, પોલર ડાઇલેક્ટ્રિક જેને કહેવામાં આવશે અને બીજો આવશે નોન પોલર ડાઇલેક્ટ્રિક. બરોબર. હવે ધ્રુવીય અણુ કોને કહેવાય છે? તો એના માટે આપણે એવું લખી શકીએ કે જે ડાઇલેક્ટ્રિક પદાર્થમાં ધન અને ઋણ વિદ્યુત ભારોના કેન્દ્રો એકબીજા પર સંપાત થતા ન હોય તેવા અણુને શું કહેવામાં આવશે? તો ધ્રુવીય અણુ કહેવામાં આવશે. વ્યાખ્યા શું લખેલી છે? તો જે ડાઇલેક્ટ્રિક પદાર્થમાં ધન અને ઋણ વિદ્યુત ભારોના કેન્દ્રો એકબીજા પર સંપાત થતા ન હોય તેવા અણુને શું કહેવામાં આવશે? ધ્રુવીય અણુ કહેવામાં આવશે. યાદ રાખજો કે ધ્રુવીય અણુ કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવે છે. ધ્રુવીય અણુઓ જે છે એ કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવે છે. ઉદાહરણ તરીકે ઘણા બધા વિચારી શકાય છે. ઉદાહરણ તરીકે જો આપણે કહેવું હોય તો બેસ્ટમાં બેસ્ટ ધ્રુવીય અણુનું ઉદાહરણ રહેશે HCl. જો આપણે HCl ની વાત કરીએ તો આપણને ખ્યાલ છે કે ક્લોરીન, બરોબર છે, અને બીજો શું આવશે? હાઇડ્રોજન. મેં અહીંયા ક્લોરીનનો જે એટમ છે એ થોડોક મોટો બતાવેલો છે, તમને ખ્યાલ છે, એનો અણુબળ વધુ છે. હાઇડ્રોજન જેનો અણુબળ ઓછો છે એટલે એ નાનો બતાવેલો છે. તો આ હાઇડ્રોજન છે અને આ ક્લોરીન છે. બરોબર છે. યાદ છે આપણને કે હાઇડ્રોજન H+ અને ક્લોરીન Cl- નેગેટિવિટી ધરાવે છે. હવે આપણે એના ધન અને ઋણ વિદ્યુત ભારોના કેન્દ્રો વિચારીએ તો આપણને ખ્યાલ છે કે હાઇડ્રોજન કરતો ક્લોરીન વધારે ઇલેક્ટ્રોનની નેગેટિવિટી ધરાવે છે. આની અંદર વધારે ઇલેક્ટ્રોન હોય છે એટલે કે ઋણ વિદ્યુત ભારો વધુ હશે. આની અંદર ઋણ વિદ્યુત ભાર એક જ હશે કે જેના લીધે જો આપણે એનું કેન્દ્ર વિચારીએ તો એ લગભગ આપણને અહીંયા આગળ મળશે. અહીંયા આ રીતે આપણે બતાવીએ. બરોબર છે. ખ્યાલ આવે છે ને આની અંદર કે ક્લોરીનની નેગેટિવિટી વધુ હોય
ઋણ વિદ્યુતભારો ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ આની અંદર ઓછી, તો બંનેનું કેન્દ્ર કયું આવશે? તો બિલકુલ સેન્ટર પોઈન્ટ લગભગ અહીંયા આગળ આપણને મળશે. હાઇડ્રોજન અને ક્લોરીનના ધન વિદ્યુતભારોનું કેન્દ્ર કેવું હોય તો લગભગ આપણને અહીંયા આગળ મળે છે. થોડુંક અહીંયા બતાવીએ. આ ધન વિદ્યુતભારોનું કેન્દ્ર છે અને આ ઋણ વિદ્યુતભારોનું કેન્દ્ર છે. તો આ બંને વચ્ચે તમે ધ્યાનથી જુઓ તો તમને કંઈક ના કંઈક સ્પેસ જોવા મળે છે. આ ઋણ વિદ્યુતભાર, આ ધન વિદ્યુતભાર, એટલે કે આ બંને કંઈક ના કંઈક એક ડાયપોલ જેવી રચના કરે છે. ડાયપોલ જેવી રચના કરીએ તો એ કંઈક ના કંઈક શું ધરાવે છે? ડાયપોલ મોમેન્ટ ધરાવે છે. કંઈક ના કંઈક શું ધરાવે છે? ડાયપોલ મોમેન્ટ. કારણ કે આપણે શું કર્યું તો એના ઋણ વિદ્યુતભારોનું કેન્દ્ર આપણને લગભગ અહીંનું મળશે અને ધન વિદ્યુતભારોનું કેન્દ્ર અહીંનું મળશે. બરોબર છે? તો એ બંને વચ્ચે કંઈક ના કંઈક અંતર છે. તો આ એક રચના થઈ ગઈ ડાયપોલ જેવી. તો એ કંઈક ના કંઈક શું ધરાવે? ડાયપોલ મોમેન્ટ. જે કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવે છે એવું આપણે કહી શકીએ. આ HCl ની વાત છે, પરંતુ આના સિવાય પણ તમે ઘણા બધા ઉદાહરણો લઈ શકો છો. એક H2O પણ લઈ શકો છો. H2O ની અંદર આ રહ્યો ઓક્સિજન, બરોબર છે, અને આ રહ્યા બંને હાઇડ્રોજન. આ રીતની રચના આપણે વિચારી શકીએ. જરા જોજો. ઓકે, આ બંને છે હાઇડ્રોજન અને આ છે ઓક્સિજન. તો આપણે ઋણ વિદ્યુતભારોનું કેન્દ્ર વિચારીએ તો લગભગ આપણને અહીંયા મળે, કારણ કે ઓક્સિજનની નેગેટિવિટી વધુ હોય એટલે ઋણ વિદ્યુતભારનું કેન્દ્ર અહીંયા મળશે. ધન વિદ્યુતભારનું કેન્દ્ર સપોઝ અહીંયા મળે છે. તો બંને વચ્ચે કંઈક ના કંઈક ડિસ્ટન્સ છે એટલે એ પણ ડાયપોલ જેવી રચના બની છે. એટલે એ પણ કંઈક ના કંઈક શું ધરાવે છે? ડાયપોલ મોમેન્ટ ધરાવે છે. એટલે કે ટૂંકમાં જો કેવું હોય તો હું એમ કહી શકું કે પોલર ડાઇલેક્ટ્રિક ના જે અણુઓ છે એની આપણે વાત કરીએ તો જે ડાઇલેક્ટ્રિક પદાર્થમાં ધન અને ઋણ વિદ્યુતભારોના કેન્દ્રો એકબીજા પર સંપાત થતા ન હોય, ધન અને ઋણ વિદ્યુતભારોના કેન્દ્રો એકબીજા પર સંપાત થતા ન હોય તો તેવા અણુને શું કહેવામાં આવશે? ધ્રુવીય અણુ, જે કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવે છે. અને આ બંનેનો ઉદાહરણ થઈ જશે. બરોબર છે? ઓકે, હવે આના ઉપરથી જો હું તમને એમ ક્વેશ્ચન કરું કે અધ્રુવીય અણુ કોને કહેવાય? તો અધ્રુવીય અણુ માટે જેને આપણે નોન પોલર કહીએ છીએ, તો નોન પોલર કોને કહેવામાં આવશે? તો તમે આના ઉપરથી વ્યાખ્યા બનાવી શકશો કે જે ડાઇલેક્ટ્રિક પદાર્થમાં ધન અને ઋણ વિદ્યુતભારોના કેન્દ્રો એકબીજા પર સંપાત થતા હોય. યાદ રાખજો, અહીંયા થતા ન હોય, અહીંયા શું આવશે? ધન અને ઋણ વિદ્યુતભારોના કેન્દ્રો એક જ બિંદુ પર સંપાત થતા હોય. એટલે અહીંયા આપણે વ્યાખ્યા લખીએ તો જે ડાઇલેક્ટ્રિક પદાર્થમાં ધન અને ઋણ વિદ્યુતભારોના કેન્દ્રો એકબીજા પર સંપાત થતા હોય તેવા અણુને શું કહેવામાં આવશે? અધ્રુવીય અણુ. બરોબર છે? ઓકે, અધ્રુવીય અણુ કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવતા નથી. આ વસ્તુ યાદ રાખજો કે અધ્રુવીય અણુઓ જે છે એ કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવશે નહીં. એને કાયમી ડાયપોલ મોમેન્ટ આપી શકાય છે. આપણે જો એની ડાયપોલ મોમેન્ટ આપવી હોય આપી શકાય છે, પરંતુ એના માટે આપણે વિદ્યુત ક્ષેત્ર લાગુ કરવું પડશે. પરંતુ ઓલ ઓવર જો આપણે નેચરલી વિચારીએ તો અધ્રુવીય અણુઓ જે છે એ કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવતા નથી. બરોબર છે? અને એના ઉદાહરણ કેવા હોય તો એનું ઉદાહરણ આપણે કેવું હોય તો H2. બરોબર છે? તો બે હાઇડ્રોજનના એટમ આપણે વિચારીએ. બરોબર છે? તો એ બંનેના ધન વિદ્યુતભારોનું કેન્દ્ર જો વિચારીએ આપણે, આ હાઇડ્રોજન, તો આનું કેન્દ્ર લગભગ અહીંયા જ મળશે. બરોબર? ધન વિદ્યુતભારનું કેન્દ્ર અને ઋણ વિદ્યુતભારનું કેન્દ્ર બંને એક જ જગ્યાએ આવશે. ખ્યાલ આવે છે? કારણ કે એક જ પ્રોટોન અને એક જ ઇલેક્ટ્રોન હોવાના છે. એટલે કે ધન વિદ્યુતભારનું કેન્દ્ર અહીંયા હોય તો ઋણ વિદ્યુતભારનું કેન્દ્ર પણ એના એ જગ્યાએ હશે. એટલે કે આ જે છે ધન અને ઋણ વિદ્યુતભારો એ એક જ બિંદુ પર સંપાત થાય છે, જેના લીધે આને શું કહેવામાં આવશે? તો અધ્રુવીય અણુ કહેવામાં આવશે. સેમ આ રીતે તમે O2 પણ વિચારી શકો છો. એના સિવાય CO2 પણ વિચારી શકો છો. CO2 ની અંદર પણ આના જ રચના હોય છે.
તમે કોઈ પણ ઘટના વિચારી શકો છો CO2 બરોબર છે તો C માઈનસ અને ઓક્સિજનના ધન વીજભારોનું કેન્દ્ર પણ એટલે જ હશે એટલે ધન અને ઋણ વિદ્યુત ભારોનું કેન્દ્ર એક જ જગ્યાએ હશે તો આવા જે અણુઓ છે એ અધ્રુવીય અણુઓ તરીકે ઓળખવામાં આવે છે આ ક્વેશ્ચન તમારે થોડું યાદ રાખવાનું છે તો આ ક્વેશ્ચન તમને બોર્ડ લેવલે એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ગણી શકાય કારણ કે આની મદદથી ઘણા બધા એમસીક્યુ પણ બની શકે છે ઓલ ઓવર આની અંદર આપણે વિચારવાનું શું છે તો બહુ સિમ્પલ વસ્તુ છે તો ધ્રુવીય અણુ કોને કહેવાય તો જે ડાઇલેક્ટ્રિક પદાર્થમાં ધન અને ઋણ વિદ્યુત ભારોના કેન્દ્રો એકબીજા પર સંપાત થતા ન હોય તેવા અણુને શું કહેવાશે ધ્રુવીય અણુ જે કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવે છે ઉદાહરણ તરીકે યાદ રાખજો HCl અને H2 સિમ્પલી વિચારવાનું હાઇડ્રોજન અને બીજો ક્લોરીનની નેગેટિવિટી વધુ એટલે કે ઋણ વિદ્યુત ભારો વધુ તેનું કેન્દ્ર લગભગ આ તરફ અહીંયા હશે ધન વિદ્યુત ભારોનું કેન્દ્ર અહીંયા હશે મતલબ કે બંને વચ્ચે કંઈક ના કંઈક ડિસ્ટન્સ હશે તો એ કંઈક ના કંઈક ડાયપોલ જેવી રચના છે તો એ કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવે છે H2O ની અંદર પણ સેમ એ રીતે વિચારો બરોબર છે અધ્રુવીય અણુ તો જે ડાઇલેક્ટ્રિક પદાર્થમાં ધન અને ઋણ વિદ્યુત ભારોના કેન્દ્રો એકબીજા પર સંપાત થતા હોય તેવા અણુને શું કહેવામાં આવશે તો અધ્રુવીય અણુ જે કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવતા નથી જે મેં અહીંયા ઉદાહરણ બતાવેલા છે H2 અને બીજો કયો છે O2 અને CO2 પણ લખી શકાય છે બરોબર છે આટલી વસ્તુ તમારે યાદ રાખવાની રહેશે બરોબર છે આ આખા વિડિયોને ધ્યાનથી જુઓ અને દરેક પોઈન્ટને નોટ ડાઉન કરો નેક્સ્ટ ટાઈમ આપણે એક નવા વિડિયો સાથે હાજર થઈશું ત્યાં સુધી જય ભારત જય હિન્દ